ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા શહેરના વોર્ડ નંબર 3માં આજે મહાસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત કાર્યકરોએ ઘરે ઘરે જઈને નાગરિકો સાથે સીધો સંપર્ક સાધ્યો, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓ અંગે માહિતી આપી, સાથે જ ભાજપની વિચારધારા, વિકાસના કાર્યોથી જનતાને માહિતગાર કરવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો, મોટી સંખ્યામાં લોકોનો પણ સકારાત્મક પ્રતિસાદ મળ્યો। આ પ્રસંગે પક્ષના આગેવાનો દ્વારા જણાવાયું કે આવા સંપર્ક અભિયાન દ્વારા જનતા સાથેનો સંબંધ વધુ મજબૂત બને છે, પક્ષને વધુ સશક્ત બનાવવામાં મદદ મળે છે। ભાજપના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા મહાસંપર્ક અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। ભારત માતા કી જય, વંદે માતરમ। જનતા પાર્ટીની સૂચના અનુસાર આજે પ્રત્યેક વોર્ડ એટલે કે અમે ખાસ કરીને અમારો વોર્ડ નંબર 3ની અંદર અમે વેમાલી વિસ્તારમાં છીએ અને વેમાલી વિસ્તારના સૌ કાર્યકર્તા સાથે આજે પ્રત્યેક અમારા બૂથ પ્રમુખ છે, બૂથના ઇન્ચાર્જ છે, ઘણી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે, અલગ અલગ બૂથની અંદર કામ કરી રહ્યા છે। અહીંથી 4 થી 5 બૂથ છે અને આજ અત્યારે અમે 11 વાગ્યાથી શ્રી ગણેશ કર્યા છે અને બૂથની અંદર જે કોઈ અમારી સોસાયટી આવતો, જે કોઈ વિસ્તાર આવતો, ગલી આવતો હોય કે મહોલ્લો આવતો, ત્યાં જઈ લોકો સાથે સીધો સંપર્ક કરી, આમ તો અમારે સંપર્ક કરવાનો હોય નહીં, કેમ કે અમે 3 વર્ષના 365 દિવસ લોકોના સંપર્કમાં જ હોઈએ છીએ અને આજે ખાસ કરીને આવતીકાલે 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોય ત્યારે એડવાન્સમાં અગાઉ 1 દિવસ પહેલાં લોકો પાસે જઈ અને જે અમારો પાર્ટીનું ચિહ્ન છે, ખેસ અને અમારો ઝંડો છે એ લહેરાવી અને 1 દિવસ એડવાન્સની અમે ભારતીય જનતા પાર્ટીના આવનારા કાલના દિવસની આજથી અમે તૈયારી ચાલુ કરી છે અને ખાસ કરીને અમે કે અમારી પાર્ટીએ, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિએ જે કંઈ વિકાસના વડોદરાની અંદર કામ કર્યા છે, એમાંય અમારા વિસ્તારની અંદર કામ કર્યા છે, અમે લોકો સમક્ષ મૂકવાના છીએ અને આવનારી આ ચૂંટણીની અંદર એ મતદારો પાસે અમે કરેલા વિકાસની જે અમારી કામ છે એની આશા, અપેક્ષા રાખી અને લોકોને અમે માગણી કરવાના છે। જી ધન્યવાદ। આવતીકાલે એટલે કે 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે, ત્યારે પાર્ટીની સૂચના અનુસાર અમે બધા કાર્યકર્તા દરેક વોર્ડમાં 19 વોર્ડમાં ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત જોડાયા છીએ। એટલે પાર્ટીએ કરેલા કામો અમે લોકો સમક્ષ રજૂ કરીશું અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતથી જીતે એવી માગણી કરીશું, કારણ કે અમે વિકાસના કામો પાર્ટીએ કરેલા છે એ લોકો સમક્ષ મૂકવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને મોટા વિકાસના કામ શું કર્યા છે આ વેમાલી વિસ્તારની અંદર? વેમાલી વિસ્તાર પહેલાં ગ્રામ પંચાયતમાં હતો અને પછી અત્યારે મહાનગરપાલિકામાં આવ્યા પછી કરોડો રૂપિયાના કામો કર્યા છે, જેવું કે રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, તળાવ બ્યુટિફિકેશન, બધા જ કામો મોટા ભાગે થઈ ગયેલા છે। શું નામ આપણું? વર્ષાબેન ચૌધરી। આપનું ડેઝિગ્નેશન? હું વડોદરા મહાનગર શહેર બક્ષીપંચ મોરચામાં મંત્રી છું જી, ધન્યવાદ। મારી સક્રિય કેન્દ્રમાં ઇન્ચાર્જ છું। ધન્યવાદ।